સમગ્ર ઘટનામાં એવું છે કે આગ લાગી એમાં બહુ મેમ્બરો અમારા પરિષ્કારના એક્ટિવ છે, એના લીધે બહુ સારી રીતે કામગીરી રહી કે જેમાં કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી. આ તો શોર્ટ સર્કિટ અને હમણાં જે પ્રમાણે કહીએ કે 43 ડિગ્રીમાં હીટિંગ થાય તો કોઈક વાયરિંગ શોર્ટ સર્કિટ થાય એવો બનાવ ઘણી જગ્યાએ બને છે. એમાં અમારા મેમ્બરોએ બહુ સાથ સહકાર અને ફાયર ટીમે બી બહુ સાથ સહકાર આપ્યો, જેમાં કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી. અને બધાને બચાવવામાં બધા મેમ્બરો એક સાથે દોડી આવ્યા, જેમાં બ્લોકના મેમ્બરો જે આગ લાગવા છતાં બી આટલી હિંમત દાખવી એનો બી ખૂબ ખૂબ એમનો આભાર છે. તમારા તરફથી કઈ રીતની એ લોકોને તમામ મદદો મળશે? મને અડધો કલાક પહેલાં મારી ઉપર ફોન આવ્યો કે પરિષ્કારની અંદર આગ લાગેલી છે, એટલે મેં તરત જ પૂછ્યું કે ભાઈ બિટ્ટુભાઈ અને અંકિતભાઈ કરીને બંનેને મેં વાત કરી. મેં કઈ રીતે પરિસ્થિતિ છે, એટલે કે સાહેબ આગ લાગી હતી, થોડુંક સ્વરૂપ ભયાનક હતું, પણ તરત સોસાયટીના યુવાનો અને બધા મિત્રો ભેગા થઈને અને પ્લાનિંગ કર્યું છે. ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયા છે, આ કાબૂમાં છે. હું રસ્તામાં છું, ઓન ધ વે હું પહોંચું છું. હવે અત્યારે આવીને જ્યારે જોયું મેં ત્યારે બહારની જે ડક્ટ ખરી ને એની અંદર આગ લાગેલી છે, એ આખું બ્લેક થઈ ગયેલું છે. એકાદ બે મકાનના બારણા બળી ગયેલા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. હા, એ વખતે જ્યારે આગ લાગી ત્યારે સ્વરૂપ થોડુંક ભયંકર હતું, કારણ કે કોઈ પણ માણસ આગ લાગે એટલે બચવા માટે કૂદવાનું કે એવું કંઈક ટ્રાય કરે, પણ એટલું સારું છે કે કોઈ પણ જાનહાનિ થઈ નથી.